રાજકોટ શહેરમાં આજથી શરૂ થશે લોકમેળો। આજથી 5 દિવસ લોકમેળાની રંગત। વરસાદની આગાહી વચ્ચે આજથી શૌર્યનો સિંદૂર મેળો। આ વર્ષે વરસાદ ન પડે તે માટે વેપારીઓની પ્રાર્થના। ખાડામાં પાણી ન ભરાય એ માટે ગ્રીડ પાથરવામાં આવી। મોતનો કૂવો, ટોરા સહિતની રાઈડ આકર્ષણનું કેન્દ્ર। ગયા વર્ષે વરસાદને કારણે લોકમેળો ધોવાઈ ગયો હતો। સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો એટલે કે રાજકોટનો લોકમેળો કે જેને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે નામ આપવામાં આવ્યું છે શૌર્યનો સિંદૂર લોકમેળો। આપણી સાથે રાજકોટના લોકો છે, અત્યારથી આવી પહોંચ્યા છે નાના નાના બાળકોને લઈને। સૌથી બાળકોને પ્રિય હોય તો મેળો છે અને જન્માષ્ટમી પર્વ આવી ગયું છે। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈને સૌરાષ્ટ્રભરની અંદર મેળાઓનું આયોજન કરવામાં આવે છે। જોઈ શકાય છે કે નાના નાના બાળકો દાદા દાદી લઈને અત્યારે પહોંચ્યા છે। બેન, શું કહેશો? આ રીતે આપણે સૌરાષ્ટ્રમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થાય છે અને મેળા પણ યોજાય છે, શું કહેશો? બહુ સરસ મેળાનું આયોજન કર્યું છે। વરસાદ હોય તો એ નીચે કપચીને એવું નાખ્યું છે। બધાએ આવજો મેળામાં અને આઠમની આ ઉજવણી માટે જ આ મેળો રાખ્યો હોય છે। સારું કામ છે। પહેલા કેવો મેળો હતો, અત્યારે કેવો મેળો યોજાય? અત્યારે મેળો સરસ જ છે। દર વર્ષે સરસ મેળો થાય છે। વર્ષોથી યોજાય છે? હા, વર્ષોથી યોજાય છે મેળો। તમે હા બેટા બોલો, શું કહેવા માંગશો? ના અમે લોક મેળામાં જવાના હોય। ચોક્કસ નાના નાના બાળકો પણ બેન શું કહેવા માંગશો? અત્યારે લોકમેળો યોજાઈ રહ્યો છે। ના એકદમ બહુ સરસ છે આયોજન મેળાનું। બરોબર, વરસાદ આવે તો થોડું ઓલું થશે એવું લાગે છે? ના કાકરી નાખેલી છે એટલે એટલો બધો વાંધો નહીં આવે ખાસ। બરોબર, ચોક્કસ જિલ્લા વહીવટી બેન તમે શું કહેવા માંગશો? સૌરાષ્ટ્રભરની અંદર મેળા યોજાય છે, રાજકોટનો મેળો તો અલગ જ હોય છે ખાસ। રાજકોટનો મેળો સૌથી પ્રાચીન અને સરસ હોય છે, કારણ કે રાજકોટના વાસીઓ ખૂબ જ મેળા પ્રેમી હોય છે અને ઉત્સવ પ્રેમી પણ હોય છે। એટલે લોકમેળો ગમે એવો વરસાદ હશે ને તો માણવા તો આવશે જ લોકમેળો। બરોબર, ચોક્કસ અત્યારે દ્રશ્યો બતાવશું, લોકો ધીમે ધીમે આવી રહ્યા। તમે શું કહેશો મેળાને લઈને? ચોક્કસ જોઈ શકાય છે કે અત્યારે પણ હા બોલો બોલો। આ એક સાંસ્કૃતિક મેળો છે જે વર્ષોથી અહીંયા ઉજવાય છે। બહુ સારું છે, સરસ કાર્ય છે। અત્યારે જે અહીંયા તે મોરમ બધી રીતે પાથરેલું છે એટલે વરસાદ આવે તેની ફૂલ તૈયારી કરીને તંત્ર આખું અત્યારે ખડું છે। વહીવટી તંત્ર દ્વારા ઉપરાંત રાજકોટ પોલીસ, પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકાના તમામ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, આ તમામ જે વિભાગો છે, માર્ગ મકાન વિભાગ, જોઈ શકાય છે કે અત્યારે મેળાની અંદર પાણી ન ભરાય તે માટે જે 5 દિવસ સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી છે, મેળો ધોવાઈ ન જાય એ માટે અત્યારે જોઈ શકાય છે કે ગ્રીડ પણ પાથરવામાં આવી છે। એટલે કે થોડા ઘણા વરસાદમાં પણ રાજકોટવાસીઓ મેળો માણી શકશે। મેળાના માણીગરો છે તે સૌરાષ્ટ્રભરમાંથી આવી પહોંચશે અને જોઈ શકાય છે કે અત્યારથી નાના નાના બાળકો લઈને લોકો અત્યારે પહોંચ્યા છે। મેળો એ કહી શકાય કે સૌરાષ્ટ્રભરના તમામ શહેરોની અંદર એક દિવાળી કરતા પણ વધારે ઉત્સવ હોય છે। અત્યારે જોઈ શકાય છે કે નાના નાના જે બાળકો છે તે મેળો કરવા અત્યારથી આવી ગયા છે। આપણે બાળકો, બેટા કેવો માહોલ છે ને આ વખતે મેળો કેવો થશે, શું કહેવા માંગશો? અત્યારે મેળાનો માહોલ સારો છે અને મેળો સારો થશે। વરસાદ ન આવે તો વરસાદ આવ્યો તો હા બરોબર, અને આ વખતે આવશે તોય આવવાનું મેળામાં।